હેલો ગાઈઝ, લુક એટ માય આઈઝ. કેમ છો બધા? મજામાં જઈશો? તો આજે આપણે જવાનો હતો ગેબન સાબીની દરગાહે. હું ને મારો મિત્ર આવી ગયા સીધા અમારા મિલનભાઈ આગળ. મિલનભાઈની રજા લઈને અમે નીકળી ગયા સીધા ગેબન સાબીની દરગાહે જવા માટે. પછી એ લોકો ફોનમાં બહુ હતા વ્યસ્ત યાર. કયો ગામે અહીંયાથી નીકળી રજા બજા લઈને આવી ગયા. રસ્તામાં જોયું તો ઇમ્પિરિયલ પ્લેસ હતું, કામકાજ ચાલુ હતો. સીધા નીકળી ગયા અમે સીધા દરગાહ બાજુ. દરગાહે પહોંચી ગયા તો હતી 13 રજબના મોકામાં ગેબન સાબીની દરગાહે સંડલનો પ્રોગ્રામ રાખેલો હતો. પછી સંડલના ભેગા જ અમે નીકળી ગયા ગેબન સાબીની દરગાહની અંદર. જોઈ શકો છો તમે ગેબન સાબીના દરગાહનો ગેટ. માશા અલ્લાહ ગેટ છે ભાઈ. પછી અમે સંડલની ભેગા હિલે આવ્યા સીધા દરગાહની ગેટની અંદર. જોઈ શકો છો તમે ગેબન સાબી, રાજકોટના કિંગ, રાજકોટના શહેનશાહ. ગેબન સાબીની ચોખટમાં આવીને બેન પાર્ટીવાળાને પણ જુનૂન આવી ગયો, તમે જોઈ શકો છો. હાલો તો હવે આગળ જઈએ અને આપણે ગેબન સાબીની દરગાહને તમને ઝિયારત કરાવી. જોઈ લ્યો ઉર્સના મુકામાં શણગાર કરેલું હતું, જોઈ શકો છો તમે. વધારે ખોટી થયા વગર તમને ઝિયારત કરાવી. દરગાહની ઝિયારત કરી, દુઆ સલામ કરીને અમે આવી ગયા સીધા દરગાહની બારે ચોખટ પર. જોઈ શકો છો તમે ઉર્સનો મોકો છે, માશા અલ્લાહ શણગાર કર્યું છે, જોઈ લ્યો તમે. પછી અમે નીકળી ગયા તમારા રૂમ તરફ. આજનો મિલી વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ ફટાફટ.